વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં અત્યારે ઘોડાઓનો હણહણાટ અને ખેલૈયાઓનો ઉત્સાહથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। છેલ્લા 15 વર્ષથી સતત યોજાતો અને હવે મિની પુષ્કર તરીકે ઓળખાતો ઐતિહાસિક અશ્વમેળો આ વર્ષે પણ ભવ્યતાની સાથે શરૂ થયો છે। કરોડોની કિંમતના અશ્વો, પશુ પ્રેમીઓ અને પર્યટકોના સંગમ સમાન આ મેળો સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ મેળાનું આયોજન બુઢેશ્વર મહાદેવ મંદિર મેળા સમિતિ દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે। 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો અને 15 ફેબ્રુઆરી સુધી ચાલનારો 5 દિવસીય મેળો આ વર્ષે પોતાના સફળ 15મા વર્ષમાં પ્રવેશ્યો છે। મેળા મેદાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા અશ્વપ્રેમીઓ, વેપારીઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મેળો માત્ર અશ્વોના વેચાણ કે પ્રદર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોક સંસ્કૃતિ, પરંપરા અને લોક કલાકારીનું જીવંત પ્રદર્શન બની ગયું છે। મેદાનમાં યોજાતો અશ્વરેસ, શૌર્ય પ્રદર્શન, કરતબ અને રણબંકાઓના ખેલ પર્યટકોને મંત્રમુગ્ધ કરી દીધા છે। વાવ અને થરાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે। દૂરથી આવતા મહેમાનો માટે રહેવા અને જમવાની સુવિધા સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે। આ ઐતિહાસિક મેળો પશુપાલકો અને અશ્વ વેપારીઓ માટે આર્થિક ઉન્નતિનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે। પરંપરા, વેપાર અને પર્યટન ત્રણેયનો સંગમ બનતો જસરા અશ્વમેળો હવે રાજ્ય સ્તરે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મેળવી રહ્યો છે। આજે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો। આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી। હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને, તેમને પણ હું અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે। હું રાજ્ય સરકારના આજે આભાર માનીશ કે જેમને આમાં સહયોગ કર્યો છે। સંસ્થાને પણ હું અભિનંદન આપીશ કે જેમને આવું આયોજન કર્યું છે। આવનારા સમયની અંદર હજી મોટા પ્રમાણમાં થાય અને રાજ્ય સરકારની અંદર પણ આની જે પણ કઈ જરૂરિયાત થતી હોય એના માટે પણ અમે વિશેષ પ્રયત્ન કરવાના છીએ। સભા મેળાની અંદર પરંપરાગત નૃત્યો પણ રાખવામાં આવ્યા હતા અને જે મહિલાઓએ આ નૃત્યો પણ કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે, તેને લઈને આપણો દેશ વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ અને વિરાસત બે એક સાથે ડેવલપ થઈ રહ્યા છે, ત્યારે આવા મેળાઓને પ્રોત્સાહન મળે એ બહુ જરૂરી છે। ધન્યવાદ। વિક્રમભાઈ દેસાઈ, બ્રાહ્મણવાડા, ચાણસમા, પાટણ। આ 2 દાંત રીંગની અંદર વિજેતા બન્યો છે, આનું નામ છે ભારતરાજ। આ છે સૂર્યવંશનું, સૂર્યવંશ છે ઠાકોર કાલાકાટા સાહેબાઈ આલીશાન। 4 ભેડી આ બાજુ ડીએનએ છે, 4 ભેડી મા તરફથી ડીએનએ છે। મા છે દ્રોણાની 65, એ પંજાબ ખડે ઊભી છે। 66 છે હાઈટ, 66। મેન્ટેનન્સ તો ગણવા જોઈએ તો ઘોડા રખાય નહીં। મેન્ટેનન્સ ગણવા જઈએ તો ઘોડા ના રખાય। મેન્ટેનન્સ કોઈ દિવસ ગણાય જ નહીં ઘોડાનું। હા, મેન્ટેનન્સ નો કોઈ ખર્ચો નહીં। બહુ બેસ્ટ રિઝલ્ટ યાર, સારું લાગ્યું, જજિંગ બી સારું। આ 2 શો વિનર છે ઘોડો, 2 શો વિનર છે। ઇન્દોર શો વિનર છે એમપીમાં અને પંજાબ મોગા, અને આ 3જો શો વિનર 2 દોતની અંદર થયો। હા, જસરાની અંદર બહુ ઉત્સાહ છે ઘોડો જીતવા બદલ।